જય માં ખોડલ મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાતની પવિત્ર ધરતી પર 7 બહેનો તરીકે સાક્ષાત દેવીઓએ કેમ અવતાર લીધો? શા માટે એક પરમ ભક્ત એવા મામણીયા ચારણને સમાજે પાંજ્યા કહીને અપમાનિત કર્યા? અને કેવી રીતે મગરની સવારી કરનારા માં ખોડલ પ્રગટ થયા? આજના આ ખાસ વિડીયોમાં આપણે માં ખોડલની એવી અદ્ભુત જન્મ કથા જાણીશું, જે સાંભળીને તમારી આંખોમાં આંસુ અને હૃદયમાં શ્રદ્ધા ભરાઈ જશે. વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, આ એ સમયની વાત છે જ્યારે સૌરાષ્ટ્રની ધરતી પર વલ્લભીપુર નામનું ભવ્ય રાજ્ય હતું. ત્યાંના રાજા શિલાદિત્ય અને મામડીઓ ચારણ વચ્ચે એવી અતૂટ મૈત્રી હતી કે રાજા સવારે ઉઠીને સૌથી પહેલું મોઢું મામડિયા ચારણનું જોતા. પણ ઈર્ષ્યા તો કાળના પડછાયા જેવી હોય છે. રાજ્યના મંત્રીઓને આ મિત્રતા ખટકતી હતી. એક સવારે જ્યારે મામડીઓ ગઢવી રાજમહેલમાં પ્રવેશતા હતા, ત્યારે દરબારીઓએ કાવતરું કર્યું. રસ્તામાં એક પનિહારીને ઊભી રાખી અને તેને કહેવડાવ્યું કે આ વાંઝા માણસનું મોઢું ન જોવાય, પાપ લાગે. જ્યારે મામડિયા ગઢવી દરબારમાં પહોંચ્યા ત્યારે રાજા શિલાદિત્ય પણ મોઢું ફેરવી લીધું. રાજાએ કહ્યું, ગઢવી, તમારી મૈત્રી તો સાચી, પણ મને ડર છે કે તમારી નિસંતાન હોવાની નબળાઈ મારા રાજ્ય માટે અપશુકનિયાળ ન બને. મામડિયા ગઢવીના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ શબ્દો કોઈ તલવારના ઘા કરતા પણ વધુ ઊંડા હતા. મામડિયા ગઢવી સીધા ઘરે પહોંચ્યા. પત્નીએ જોયું કે ગઢવીની આંખમાં આંસુ છે. તેમણે બધી વાત કહી અને મનોમન નક્કી કર્યું કે જો જગતનો તાત મને સંતાન ન આપી શકતો હોય તો મારે આ જીવ નથી રાખવું. તેઓ સીધા મહાદેવના શિવાલયે પહોંચ્યા. તેમણે જળ ચડાવ્યું, ધૂપ કર્યો, પણ શિવજી પ્રગટ ન થયા. છેવટે ગઢવીએ પોતાનું મસ્તક કાપીને શિવજીના ચરણોમાં ધરવાની તૈયારી કરી. ત્યારે ભોળાનાથ પ્રગટ થયા અને મહાદેવે કહ્યું, ગઢવી, તારા નસીબમાં સંતાન નથી, પણ તારી ભક્તિએ મને મજબૂર કર્યો છે. તારા સંતાન માટે હું તને પાતાળ લોકના રાજા નાગ દેવતા પાસે લઈ જઈશ. શિવજી પોતે મામડિયા ગઢવીને લઈને પાતાળ લોક પહોંચ્યા. ત્યાં નાગ દેવતાની 7 પુત્રીઓ અને એક પુત્ર મામડિયાની ભક્તિ જોઈને એટલા બધા પ્રસન્ન થયા કે તેમને વરદાન આપ્યું, પિતાજી, અમે 8 ભાઈ બહેન તમારા ઘરે પુત્ર અને પુત્રી બનીને અવતરીશું. તમે ઘરે જઈને 8 પારણા તૈયાર રાખો. સમય પસાર થયો. એવામાં વિક્રમ સંવત 808 ની મહાસુદ આઠમનો એ દિવસ આવ્યો. આકાશમાંથી પુષ્પોની વર્ષા થવા લાગી. મામડિયા ગઢવીના ઘરમાં રાખેલા 8 પારણામાં 8 નાગ એટલે કે સર્પ દેખાયા. જેવી સવારની પહેલી કિરણ પડી તે 8 સર્પ દિવ્ય બાળકોમાં બદલાઈ ગયા. 7 દીકરીઓ, આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ. અને આ જાનબાઈ એટલે જ આપણામાં ખોડલ. અને એક પુત્ર મેરખ્યો. આખું વલ્લભીપુર ધન્ય થઈ ગયું. જે મામડિયાને લોકો વાંજીઓ કહેતા હતા, આજે તેના આંગણે સાક્ષાત જોગ માયાઓ રમી રહી હતી. આ 7 બહેનોમાં સૌથી નાની જાનબાઈ, જે બાળપણથી જ અત્યંત તેજસ્વી અને દયાળુ હતા. એક દિવસની વાત છે. 8 ભાઈ બહેન રમી રહ્યા હતા. અચાનક એક ઝેરી સાપે મેરખ્યાને ડંખ માર્યો. મેરખ્યો મૂર્છિત થઈ ગયો. શરીર નીલું પડવા લાગ્યું. વેદોએ કહ્યું, જો સૂર્ય આથમે તે પહેલા પાતાળમાંથી અમૃત કુંભ ન આવે તો મેરખ્યો જીવિત નહીં બચે. જાનબાઈએ બીડું ઝડપ્યું. તેઓ પલકવારમાં જ પાતાળમાં પહોંચ્યા. અમૃત કુંભ લઈને જ્યારે તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં પથ્થર વાગવાથી તેમનો પગ લંગડો થયો. સૂર્ય આથમી રહ્યો હતો અને સમય ઘણો ઓછો હતો. ત્યારે જાનબાઈએ જળમાર્ગ લેવાનું નક્કી કર્યું. તેમણે મગરનું આહ્વાન કર્યું. મગર પર સવાર થઈને લંગડાતા એટલે કે ખોડાતા પગે તેઓ સમયસર પહોંચ્યા અને મેરખ્યાના મોઢામાં અમૃતના ટીપા મૂક્યા. ભાઈ બેઠો થયો
મોટી બહેન આવડમાએ હરખાઈને જાનબાઈને ગળે લગાવ્યા અને કહ્યું, મારી લાડલી, તું તો ખોડાતા પગે આવી, પણ ભાઈનો જીવ બચાવ્યો એટલે આજથી દુનિયા તને ખોડિયારના નામે પૂંજશે. અને ત્યારથી જ માં ખોડલનું નામ ખોડિયાર પડ્યું. બોલો ખોડિયાર માત કી જય. આજે પણ જ્યારે કોઈ ભક્ત સાચા હૃદયથી માં ખોડલને યાદ કરે છે, ત્યારે માં મગર પર સવાર થઈને તેની રક્ષા કરવા આવે છે. ભલે તે ભાવનગરનું રાજપરા હોય, મોરબીનું માટેલ હોય કે પછી ધારીનું ગળધરા. માના 3 ધામો આજે પણ લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. બોલો આય શ્રી ખોડિયાર માત કી જય. જો તમને માં ખોડલની આ કથા ગમી હોય તો આવી જ બીજી કથાઓને જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. જય માં.